હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના લોકોને ધ્રુજાવી દેતી ઠંડીની આગાહી કરવામાં આવી છે। આજે સવારથી જ રાજ્યમાં લોકો કાશ્મીર જેવી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। તાપમાનનો પારો એક જ રાતમાં 1 થી 6 ડિગ્રી ઘટી જતા લોકો ઠૂઠવાઈ ગયા છે। રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું 6.4 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે। હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર ગત 24 કલાકમાં 7.2 ડિગ્રી તાપમાન સાથે નર્મદા તો 7.6 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે। દાહોદ અને ડાંગમાં પણ લોકો કડકડતી ઠંડીમાં ઠર્યા છે। કચ્છના નર્મદામાં ઠંડીનો પારો 7.2 ડિગ્રીએ પહોંચ્યો છે। ડીસામાં 10.6 ડિગ્રી, વડોદરામાં 11 ડિગ્રી, રાજકોટમાં 11.8 ડિગ્રી, ગાંધીનગરમાં 12.4 ડિગ્રી અને અમદાવાદમાં 13.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આગામી 3 દિવસ રાજ્યમાં ઠંડીનું જોર રહેશે। રાજ્યના તાપમાનમાં હજી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાશે। ઠંડીને કારણે રાજ્યમાં તાપણું કરતા નજરે પડ્યા હતા લોકો, તો ગાર્ડનમાં વહેલી સવારે લોકો કસરત કરતા પણ જોવા મળ્યા હતા। ગુજરાતમાં કાશ્મીરનો અનુભવ કરાવતી ઠંડી। એક જ દિવસમાં 1 થી 6 ડિગ્રી તાપમાન ઘટી જતા લોકો ઠૂઠવાયા। કચ્છીઓ ગરમ વસ્ત્રમાં લપેટાયા। સિઝનની સૌથી ઓછું નલિયામાં 6.4 ડિગ્રી તાપમાન। જો વાત કરવામાં આવે તો કચ્છમાં શિયાળાના આગમન બાદ પણ વિષમ હવામાનની સ્થિતિ રહેવા પામી હતી। જો કે ઉત્તર પશ્ચિમી પવન ફૂંકાતા છેલ્લા 3 દિવસથી કાતિલ ઠારની મારથી કચ્છ ઠંડીની પકડમાં આવી ગયું હોય તેમ લાગી રહ્યું છે। અને ખાસ કરીને સરહદી નલિયા મથકનું તાપમાન સતત બીજા દિવસે 6.4 ડિગ્રી સાથે સિંગલ ડિજિટમાં નોંધાવા પામ્યું છે। જ્યારે જિલ્લા મથક ભુજનું તાપમાન પણ ગત રાત કરતાં 1 ડિગ્રી ઘટીને 11.4 ન્યૂનતમ અંતરે અંકિત થયું છે। એકધારી શરૂ થયેલી ભારે ઠંડીના પ્રકોપે રાત્રિ અને સવારના સમયે સ્વસંચાર બંધી જેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। બજારમાં મોટાભાગની દુકાનો પણ મોડી ખુલી રહી છે। ઉત્તરી રાજ્યોમાં થયેલી ભારે હિમવર્ષાની અસર તળે ઠંડીનું જોર સતત વધી જવા પામ્યું છે। ભુજમાં અનેક સ્થળે સ્કૂલ બસો પણ બાળકો મોડા પડતા સ્કૂલે મોડી પહોંચી રહી છે। કાયમી મોર્નિંગ વોક સિવાય કામસર નીકળતા લોકો જ રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે। ઠંડીના કારણે સૌથી વધુ દયનીય સ્થિતિ શ્વાનના ગલુડિયાઓની દેખાઈ રહી છે। સાથે આ ઉપરાંત અન્ય મહત્વના શહેરોની જો વાત કરીએ તો વડોદરામાં 10.2 ડિગ્રી, ડીસામાં 10.3 ડિગ્રી, રાજકોટમાં 11.3 ડિગ્રી, ભુજમાં 11.4 ડિગ્રી, ગાંધીનગરમાં 12.7 ડિગ્રી, અમદાવાદમાં 13.7 ડિગ્રી અને સુરતમાં 14.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન મોટાભાગના શહેરોમાં 1 થી લઈ 6 ડિગ્રી સુધીનું તાપમાન ઘટી જતા જનજીવનને માઠી અસર પડી છે। અચાનક જ આવેલા તાપમાનમાં ઘટાડાના કારણે લોકો ઠંડીથી બચવા માટે ગરમ કપડાં અને તાપણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે। તો 72 કલાકમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના ભારે ઠંડી પડશે। અંબાલાલ પટેલે ઠંડીની આગાહી કરતા જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું હતું, પરંતુ હાલમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે। હાલમાં ધીમી અસરોથી ઠંડી વધતા હવે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। તો આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ જેવા જિલ્લાઓમાં કાતિલ ઠંડી પડી શકે છે। જોકે આગામી 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ પણ થઈ શકે છે, કારણ કે આ દરમિયાન વાદળવાયુ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતાઓ રહેશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં લોકેશનને કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવવાની સાથે હળવા વરસાદી ઝાપટા પડશે। આ સાથે જૂનાગઢ સહિત અન્ય દરિયાકાંઠાના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ છે તથા લઘુત્તમ તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે। ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી 72 કલાક ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતા હવામાન વિભાગ સાથે અંબાલાલ પટેલે પણ વ્યક્ત કરી છે। આ ઉપરાંત ડિસેમ્બર માસના અંતમાં એટલે કે 23 ડિસેમ્બર બાદ ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થશે, જે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી યથાવત રહેશે। એટલે કે આ વર્ષે ક્રિસમસ અને ન્યૂ યરની શરૂઆતમાં ગાત્રોથી જ વતી ઠંડી માટે ગુજરાતવાસીઓએ તૈયાર રહેવું પડશે। તો સાથે જો આગળ વાત કરવામાં આવે તો મુંબઈના લોકોએ સોમવારે ગરમીથી રાહત અનુભવી હતી અને ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો। સવારે લઘુત્તમ તાપમાન વધુ ઘટીને 13.7 ડિગ્રી સેલ્સિયસ થઈ જતા મુંબઈની હવામાં ઠંડક પ્રસરી ગઈ હતી। સોમવારે છેલ્લા 9 વર્ષમાં ડિસેમ્બરનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો અને આ રેકોર્ડ બ્રેક કર્યો હતો। અગાઉ 2015માં તાપમાન ઘટીને 11.4 ડિગ્રી થઈ ગયું હતું। સાથે જ દિલ્હી એનસીઆરમાં રવિવાર સાંજે વરસાદ પડવાથી હવામાન બદલાઈ ગયું હતું। હવામાન વિભાગે દિલ્હી અને ઉત્તર ભારતના અન્ય ભાગોમાં ઠંડી વધવાની શક્યતા દર્શાવી છે।
હવામાન વિભાગની આગાહી અનુસાર 10 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી દિલ્હીમાં શીતલહેરની શરૂઆત થવાની શક્યતાઓ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના લોકોને ખાસ સતર્ક રહેવાની જરૂર છે. આ વિસ્તારોમાં કડકડતી ઠંડીની સાથે ધુમ્મસની અસર જોવા મળશે. દિલ્હીમાં વરસાદ પડવાના કારણે ઠંડી વધી ગઈ છે. દિલ્હીનું લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. 10 ડિસેમ્બર પછી લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ.